નામ રે સુણંતા વાલો દોડ્યા ગીરધારી, નામ રે સુણંતા દોડ્યા ગીરધારી, ત્રિકમજીએ લીધો જો નયન તેડી, ત્યાં તો આંસુડા છલક્યા આંખમાં. સુદામોજી દ્વારિકામાં આવ્યા એ દર્શને દીનાનાથ, પરોળીએ જઈને ખબર કીધા એ દુવારે ઉભો ડૂબળો. સુદામાજી દ્વારિકામાં દર્શન, સુદામાજી આટલી અભાવમાં જીવ્યા ને દ્વારકા આવતા જ નહોતા, નહીં પોરબંદર થી દ્વારકા ક્યાં છેટું હતું. પણ પાંડુરંગ દાદા એનો જે રીતે તો સ્વાધ્યાયના પ્રણેતા એટલે પોતાની રીતે એનો અર્થ કરતા. પાંડુરંગ દાદા એમ કહેતા કે સુદામાની જે પત્ની હતા એ બહુ જ સુશીલ હતા, બહુ જ. સુદામા ના પાડે કે મારો મિત્ર દ્વારકાધીશ હોય, એથી એનો અર્થ એમ છે કે હું એની પાસે જઈને માંગુ, એને મારે પેલું નથી કરવું, એને વિક્ષેપ નથી કરવું. મિત્રતાનો અર્થ એ નથી, જાય જ નહીં. પછી પાંડુરંગ દાદા એમ કહેતા કે એમની ધર્મપત્ની એમ કીધું કે તમે અને ભગવાન કૃષ્ણ સાંદીપની આશ્રમમાં વિદ્યાભ્યાસ કરી અને પછી ગામડે ગામડે તમે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા. દાદા તો સ્વાધ્યાય લઈ આવશે. ગામડે ગામડે ભક્તિ ફેરી કરતા કે વેદના વિચારો ક્યાં ક્યાં પહોંચ્યા, એ તમે બધું કરતા. એનો રિપોર્ટ આપવા તો જાઓ કે મેં કેટલું કામ કર્યું, કૃષ્ણ કામ. આવી લઈને જે રીતે દાદા રજૂ કરતા હતા, પાંડુરંગ દાદા બહુ મોટું કામ કર્યું આ મહાપુરુષ. એની પત્નીએ કહ્યું કે તમે કેટલા ગામને જાગૃત કર્યા, કેટલા માણસોને ઊભા કર્યા રામ કાર્ય માટે, પ્રભુના કામ માટે. એ વાતમાં એમ કહે છે દાદા, એમ કહેતા કે સુદામાજી તૈયાર થયા છે કે તો જાઉં, બાકી માંગવા ન જાઉં. અને પછી તો સુદામા ચરિત્ર કેટલું આપણે ત્યાં લખાયું છે. પણ કાગ કે ઘણા દી વીત્યા, સુદામો આવ્યો અને જ્યારે દ્વારપાળોએ કૃષ્ણને સુદામાને જોઈને તો પહેલા તો ના જ પાડી દીધી કે હવે આ તમે કોણ છો? તો કે હું કૃષ્ણનો મિત્ર છું. હવે આવા તો ઘણા નીકળે, બધા જ મોટા માણસના મિત્રો ઘણા થતા હોય છે. ઘણા લોકો નથી કહેતા, દિગુ બાપુ બધા એમ કે ઘણા લોકો એમ કે અમારે વડાપ્રધાનની સાથે અડધી ઓળખાણ છે. હું કે બીજું અડધી ઓળખાણનું શું કે હું એને ઓળખું છું, મને જરાય ઓળખતા નથી. એ અડધી એને કહેવાય. હું એને ઓળખું છું, એ આપણે તમે કૃષ્ણનો મિત્ર છું. ધક્કો ન મારો, સુદામ કહે. એક વખત મારું નામ આપો કે તારું સુદામું મળવા આવ્યું છે, અને પછી એ ધ્યાનમાં ન લે તો પાછું ફરી દે. એક દ્વારપાળ બ્રાહ્મણની આંખનું તેજ ઓળખી ગયું કે છે કોઈ પહોંચેલો બ્રાહ્મણ, બ્રહ્મનિષ્ઠ છે. એના અવાજમાં તાકાત છે કે કૃષ્ણનો હું મિત્ર છું, એ કહેવામાં હિંમત છે. અને કોઈ સાધુ સ્વભાવી દ્વારપાળ હશે, એને કહ્યું બ્રહ્મદેવતા ઉભા રહો, હું જાઉં છું, ખબર કરું. અને ઉપર જાય છે. રાણીઓથી ઘેરાયેલા દ્વારકાધીશ વિરાજમાન છે. યોગેશ્વર પ્રભુ ઘણી ખમ્મા બાપ, ઘણી ખમ્મા અવિવેક, માફ કરજો. શું છે?
એક બ્રાહ્મણ મળવા આવ્યો છે અને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાને કહ્યું, મારે તો કોઈ દુશ્મન છે જ નહીં, આખું જગતની સાથે મારી મૈત્રી છે, મારે કોણ દુશ્મન? ઘણા કહે કે હું મિત્ર છું, મારે સખા તો અર્જુન પણ છે, ઉદ્ધવ પણ છે, માં કયો મિત્ર? જ્યારે ગોકુળમાં હતો ત્યારે કેટલા કેટલા મારા સખાઓ છે, કયો મિત્ર? નામ કીધું છે કે હા, નામ પછી આપું. યોગેશ્વર, હું કૃષ્ણનો મિત્ર છું, મળવા આવ્યો છું. એક વખત મળવું છે, એ તમારું નામ લે છે, આંખમાં આંસુડા પડે છે. કૃષ્ણ સમજી ગયા, ઉભા થઈ ગયા. નામ? કે હા, અમે બહુ પૂછ્યું ત્યારે કીધું કે કૃષ્ણને કહેજો તારો સુદામ તને મળવા આવ્યો છે. ત્યાં નામ સાંભળ્યું, અષ્ટપટરાણીઓને ધક્કા મારીને આજુબાજુ ફેંકી દીધા. મહારાજ, મહારાજ, મહારાજ બધાને ફેંકી દીધા અને ઉઘાડા પગે કૃષ્ણ સીડીઓથી દોડીને, એટલે ભગત બાપુએ આ એની કવિતામાં જોયું હશે એટલે કે નામ રે સુનંતા વાલો દોડ્યો ગિરધારી. અને ત્યાં સુદામે જોયું કે મારો બાપ દોડતો આવે છે, અને જ્યાં નથી અને એકાબીજા મળવા ત્યાં તો ત્રિકમજીએ લીધો, એને તેડી ઉપાડી. મારો બાપ આવ્યો, મારો સુદામ આવ્યો, મારો જીવ આવ્યો. આંખમાંથી આંસુડાની ધારા થઈ. પછી તો સુદામને ઉપર લઈ જાય. ઘણી વખત મેં આ વાતો આપની પાસે વિસ્તારથી મૂકી છે, પરંતુ કાગળ ત્યાં વિદા માંગી વિપ્ર વિદા માંગી પાસે કાંઈ નવ માંગ્યું હે ધન મુરારી પાસે કાંઈ નવ માંગ્યું એ જી ધન્ય ધન્ય સુદામોજી દ્વારિકામાં ખાલી શું કામ? દર્શને તો આ ભેટ દ્વારકા છે, આ ભેટ દ્વારકા છે. માંગ્યા વગર આપે દ્વારકા સાહેબ. થોડીક ધીરજ હોવી જોઈએ, આપણા પાત્રની ક્ષમતા હોવી જોઈએ તો ઢગલો થઈ જાય છે. પણ સુદામની પાત્રતા મુરારીની પાસે કાંઈ ન માંગે, કાંઈ ન માંગે. એક અરખ કે છોકરાઓ ભૂખ્યા છે, ઓઢવાનું નથી, રાતે બાળકો ધ્રુજે ત્યારે યજ્ઞહોત્રી છું, યજ્ઞની ભીષ્મ લઈ એનાના શરીર ઉપર બધાને બાળ યોગી કરી દીધેલા સુદામાએ. ભસ્મ લગાડી લગે, કારણ કે ભસ્મ લેપન કરે એટલે થોડીક ઠંડી ઓછી વાય. આવી પરિસ્થિતિમાં સુદામનું જીવન હતું. એટલે આ ભેટ દ્વારકા પણ છે, ભેટ દ્વારકા.